विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश यूनिट 2 રીડ 2 શેપર શેપડ ગણનાર ગણાઈ ગયો પાર્ટ 1 વિશે આજે આપણે સમજીશું। સૌપ્રથમ તો આ કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો। કાવ્યને પેરેગ્રાફ એક્ઝામ ની અંદર પૂછાય છે અને તેના પ્રશ્નોના જવાબ તેમાંથી ફાઇન્ડ આઉટ કરવાના હોય છે। વિદ્યાર્થી મિત્રો, કાવ્યના પ્રશ્નોના જવાબ મેળવવા સહેલા નથી, માટે તેને કાવ્યને સમજી વિચારી અને પછી પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે। કે છે અહીંયા એક સમયે હું એમ કહે છે કે માટીને ધારું તેમ ઘડી શકું એવો વહેમ ધરાવનારો પ્રજાપતિ અથવા તો કુંભાર સમય જતા સ્વીકારે છે કે હું એ ઘડવૈયો નથી, એટલે કે જે આ બનાવનાર જે છે એમ કે હું નથી, પણ માત્ર એમ કહે છે કે ઘડનાર માટી જ છું। બીજા બાબતની પણ અંદર એમ કે છે કે તે સમયે એમ કે છે કે મારા શબ્દ સામર્થ્યની માનવ મને સ્પર્શી જનાર અગણિત ગીત કાવ્ય એમ કે છે કે રચી શકું એવા નશામાં કવિ પોતે કહે છે કે નવું જ્ઞાન મેળવીને તે સ્વીકારવા મજબૂર થઈ જાય છે અને હું એમ કહે છે કે આ કાવ્યનો રચનાર નહીં પરંતુ એમ કે રચાનાર ગીત પોતે જ છું। એવી રીતે બે ત્રણ પોઈન્ટમાં એને જે કાવ્ય સમજાવ્યું છે એનો અહીંયા હું તમને સમજાવું છું। વિદ્યાર્થી મિત્રો, કાવ્ય છે પરંતુ આપણે એને પાઠની રીતે જેમ સમજતા હોઈએ વર્ડ ટુ વર્ડ તે રીતે સમજીશું। કહે છે કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી। ઇન ડેઝ ગોન બાય એટલે હવે દિવસો જતા ને એનો મતલબ શું થયો? ભૂતકાળ કહેવાય। શું કહેવાય? ભૂતકાળ। કહે છે કે ઇન ડેઝ ગોન, ગોન એટલે પસાર થઈ ગયા એમ કે છે, એટલે કે ભૂતકાળમાં હું એમ કે છે યુઝડ ટુ એટલે કે નાથી ટેવાયેલા હું, અહીંયા હું નાથમાં લીધું છે। કહે છે કે ભૂતકાળમાં હું એ પોટર હું વુડ ફીલ। હવે કે શું કે છે? એક એમ કે છે કે કુંભાર એટલે કે ઘડો જે બનાવનાર જે છે તે એમ કે છે કે હતો એમ કે છે હું મોલ ફીલ। કે છે કે એક એમ કે કુંભાર હતો અને હું માનતો હતો કે અથવા તો હું ધારતો હતો કે his fingers mold the yielding clay। ફિંગર્સ એટલે આંગળીઓ, મોલ્ડ આપણે કહ્યું છે મોલ્ડ એટલે શેપ આકાર એમ કે છે the yielding clay। yielding clay એટલે કે લચીલી અથવા તો પોચી જે માટી જે છે તેની વાત કરે છે કે two patterns on his wheel। પેટર્ન્સ એટલે જે ગાંઠ આપો છે તેની વાત કરવામાં આવી છે અને વ્હીલ એટલે ચાકડો। અહીંયા કહે છે કે મારી આંગળીઓ લચેલી માટીને, પછી કહે છે કે વ્હીલ એટલે અહીંયા ચાકડાની અર્થમાં લીધું છે એટલે કે ચાકડા પર જુદા જુદા ગાંઠ આપી શકે છે। બટ નાઉ through wisdom lately born that pride has died away। હવે કહે છે કે બટ એટલે વિરોધાભાસ બતાવતું વાક્ય કે છે, એટલે હવે કે છે પરંતુ એમ કે છે now through wisdom lately born that pride has died away। એટલે કે પરંતુ હવે એમ કે છે પાછળથી પ્રાપ્ત અથવા તો મેળવે ડહાપણથી જાણ્યું કે, એટલે કે જે એને ત્યાર પછી જે જ્ઞાન આવ્યું ડાપણ આવ્યું તેની વાત કરે છે કે ડાપણથી જાણ્યું કે એ ગર્વ અભિમાન અહંકાર કે છે કે ઉતરી ગયો છે। I have ceased to be the potter and have learned to be the clay। પોટર એટલે અહીંયા POTTER ની પોટર ગડવૈયો અને પોટ એટલે વાસણ અને એના પરથી પોટર પડ્યું એટલે કે વાસણ બનાવનાર એટલે કે ગડવૈયો કે છે અહીંયા કે છે હું હવે ગડવૈયો મટી ગયો છું અને માટી બનવાનું શીખી લીધું છે। and have learned to be the clay। આગળ મેં તમને કહ્યું તે પ્રમાણે અને કે માટી બનવાનું શીખી લીધું છે। સેકન્ડ પેરેગ્રાફ કહે છે in other days I used to be a poet through whose pen। હવે શું કહે છે? in other days
અધર એટલે બીજા દિવસોને કહે છે કે એટલે કે જે ગયા છે તે દિવસોમાં કે ગત દિવસોમાં હું એમ કે છે એક કવિ હતો જેની પેનમાંથી પેન એને આપણે અંગ્રેજીમાં પેન બોલીએ છીએ, અમે પણ ગુજરાતીમાં પરથી પેન બોલીએ છીએ, પણ કલમમાંથી એમ કે છે innumerable songs would come to win the hearts of men. કહે છે કે ન ગણી શકાય તેવા અસંખ્ય, ન ગણી શકાય એટલે કે અસંખ્ય એમ કહે છે કે કાવ્યો અથવા તો ગીતો એમ કે છે ઉતરતા રહેતા કે જેમનાથી માણસોના અથવા તો માનવોના દિલ જીતી લેવાતા. વિદ્યાર્થી મિત્રો પેનના બે અર્થ લઈ લેજો. પીએન પેન એટલે કલમ અને પીએન પેન તાવડો. પણ કે છે but now through new got knowledge which I had not had so long. પણ એમ કે છે કે હવે એમ કે છે કે નવા મેળવેલા જ્ઞાનથી અથવા નવા મેળવેલા પ્રાપ્ત કરેલા જ્ઞાનથી કે જે અત્યાર સુધી મેળવ્યું ન હતું અથવા તો લાદ્યું ન હતું. I have ceased to be the poet and have learned to be the song. હવે કહે છે કે હું હવે એમ કહે છે કે કવિ મટી ગયો છું અને આ કાવ્ય અથવા તો ગીત બનવાનું શીખી લીધું છે. ફરીથી આખું વિદ્યાર્થી મિત્રો કહું છું કે ભૂતકાળમાં હું એમ કે છે એક કુંભકાર હતો, એને માનતો હતો કે મારી આંગળીઓ લચેલી માટીને ચાકડા પર જુદા જુદા ઘાટ આપી શકે છે, પરંતુ હવે પાછળથી પ્રાપ્ત અથવા તો મેળવે ડાપણથી જાણ્યું કે એ ગર્વ, અહંકાર, અભિમાન ઉતરી ગયો છે. ગર્વ લેશો, અભિમાન લેશો કે અહંકાર, બધું સરખું જ આવશે. હું હવે ગર્વયો મટી ગયો છું અને માટી બનવાનું શીખી લીધું છે. ગત દિવસોમાં હું એમ કે છે એક કવિ હતો જેની પેનમાંથી અથવા તો કલમમાંથી અસંખ્ય ન ગણી શકાય તેવા એમ કે છે કાવ્યો, ગીતો એમ કે ઉતરતા રહેતા કે જેનાથી માનવોના દિલ જીતી લેવાતા. પણ હવે નવા મેળવેલા જ્ઞાનથી કે જે અત્યાર સુધી મેળવ્યું ન હતું અથવા તો પ્રાપ્ત કર્યું ન હતું અથવા લાગ્યું ન હતું, હું કવિ મટી ગયો છું અને આ કાવ્ય અથવા તો આ ગીત જે છે એ બનવાનું હું એમ કે શીખી લીધું છે. ફોર્થ વન કે છે કે I was a fashioner of swords. ફેશનર વિદ્યાર્થી મિત્રો એટલે કે કુશળ એમ કે છે, જે ગણનાર જે છે તે એમ કે સ્વર્ડ એટલે તલવાર. in days that now are gone. કહે છે કે હું એ સમયે એક કુશળ તલવાર ગણનાર હતો, એટલે કે તલવાર જે છે એ બનાવનાર હતો એમ કે છે. જો કે હવે એમ કે છે કે દિવસો પસાર થઈ ગયા અથવા તો વહી ગયા. which on 100 battlefields glittered and gleamed and shone. કે જે એમ કે છે કે તલવારો જેનાથી એમ કે છે કે સેંકડો યુદ્ધ ભૂમિ પર ચમકી છે, ઝબકી છે. એટલે કે કહેવાનો આશય શું વિદ્યાર્થી મિત્રો? ત્યાં કહે છે કે વિજય પ્રાપ્તિ માટેનું તે એમ કહે છે કે એક માત્ર શું બની રહ્યું છે? સાધન બની રહી છે. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be sword maker and have learned to be the sword. કહે છે કે but now that I am brimming with the silence of the Lord, એટલે કે ભગવાનની એમ કહે છે કે પણ હવે એમ કહે છે કે મારામાં જે છલકાય છે તેની વાત કરી છે અને કહે છે ભગવાનની જે ભેટ રૂપે એ શાંતિ કે આજે હું એમ કહે છે કે તલવાર ગણનાર અથવા તો તલવાર જે બનાવનાર જે છે એ હું એમ કે મટી ચૂક્યો છું અને એમ કે છે and have learned to be the sword. અને કહે છે કે અને એમ કે છે કે મેં એમ કે પોતે એમ કે મેં શીખી લીધું છે તલવાર બનવાનું. in
bygone times I used to be a dreamer who would hold. હવે શું કહે છે? વીતેલા અથવા તો પસાર થયેલા એમ કહે છે કે વર્ષોમાં, વીતી ગયેલા એટલે કે જે પાસ્ટ ટેન્સ છે કે એટલે કે વીતેલા વર્ષોમાં હું એમ કે છે સ્વપ્નમાં રાચતો રહેતો અને મારું એમ કે છે ડ્રીમર, ડ્રીમર કહે છે કે on every side an insolence of emerald and more. કે છે પેલા એમ કે છે કે નીલમ જેવા એમ કે અને મોતીઓના એમ કે છે કે માલિક હોવાનો. પછી કહે છે કે ઘમંડ, but now that I am kneeling at the feet of the supreme. અહીંયા સુપ્રીમ એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો લોર્ડ ઈશ્વરની વાત કરવામાં આવે છે. ઓલમાઇટી, સુપ્રીમ, ઓલમાઇટી કે છે. I have ceased to be the dreamer and have learned to be the dream. હવે શું કહે છે? ઘમંડ જે છે, અભિમાન જે છે એમ કે સતત ઉભરાતો રહેતો, પણ હવે હું એમ કહે છે કે ની ટુ ની એટલે ઘૂંટણીએ પડવું, બરાબર? કહે છે કે ઘૂંટણીએ પડું છું અથવા નમન કરું છું, અર્થમાં એમ કહે છે પણ હવે હું એમ કે ઘૂંટણીએ પડું છું એ સર્વશક્તિમાનમાં, સર્વિસ એટલે કે સર્વશક્તિમાનના ચરણોમાં અથવા પગમાં, એટલે કે ઈશ્વર, સર્વશક્તિમાનનો અર્થ લેવાનો છે આપણે અહીંયા ઈશ્વર અથવા ભગવાન એમ કહે છે કે હું હવે એ સ્વપ્નમાં રાચનાર એમ કહે છે કે મટી ગયો છું અને મેં એમ કહે છે કે સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. એટલે આખા પેરેગ્રાફનું જે છે કે આઈ વોઝ એ ફેશનર ઓફ સ્વર્ડ થી લઈને આખું જે આપેલું જે છે એ પેરેગ્રાફ જે છે ઇન ડેઝ ગોન બાય, પછી ઇન અધર ડેઝ આઈ વોઝ એ ફેશનર અને ઇન બાય ગોન, એ રીતે વિદ્યાર્થી મિત્રો 4 પેરેગ્રાફ પરીક્ષાની અંદર આવશે જેને આપણે પ્રશ્ન રૂપે પરીક્ષાની અંદર જે પૂછાવાના છે. અહીંયા મેં 2 પ્રશ્નો લખ્યા છે, હવે 2-3 બીજા પણ લખી દઉં છું. એ પ્રમાણે પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરી દેવાના, જે અને નોટબુકો પર લખી દેવાના. અહીંયા 2 પ્રશ્નો છે. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. વોટ વોઝ ધ પોટર પ્રાઉડ ઓફ? સેકન્ડ છે વોટ ઇઝ ધ પોટર્સ realization after winning wisdom. હવે થર્ડ વન લખીશ વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ વાઇઝ છે એટલે વાંધો નહીં આવે, તમે ફાઇન્ડ આઉટ કરી શકશો. એ છે why does the poet write the poem? Write the poem. What did the poet songs do? What did the poet's songs do? What was the poet's, fifth one, what was the poet's new got knowledge? New got knowledge. अगला प्रश्न, what does the word fashioner, F-A-S-H-I-O-N-E-R, fashioner in this stanza? What message is? What message is conveyed through this stanza? Through this stanza. 8th one, what was the poet
in his poet in his past in his ભૂતકાળમાં શું હતા તે 9 what changed the poets what changed the poets thoughts વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે અહીંયા પ્રશ્નોના જવાબ મેં ખાલી પ્રશ્નો લખ્યા છે પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફ કાવ્યના જે સ્ટેન્જા આવે છે એ સ્ટેન્જામાંથી સ્ટેપ બાય સ્ટેપ શોધી નાખજો પ્રશ્ન જરા અઘરા પણ તો છે પણ એને કાળજીપૂર્વક શોધવા માટેનો પ્રયત્ન કરજો બીજું કે ગ્લોસરી આપેલી છે વિદ્યાર્થી મિત્રો નીચે તો એ ગ્લોસરી પણ તૈયાર કરજો કારણ કે આપણે સિમિલર વર્ડ્સ એક્ઝામની અંદર પૂછાય છે ટ્રુ ફોલ્સ પણ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે એટલે કાવ્યનો અર્થ જે છે એ પૂરેપૂરો સમજી લેવાનો અને પછી તૈયાર કરજો એમ અને એક્સરસાઇઝ પૂરેપૂરી કરજો જ્યારે વિડીયો જોવા માટે કહેશો ત્યારે ટેક્સ્ટ બુક પણ લઈ જજો થેન્ક યુ